આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે સંધ્યા આરતીમાં ભાગ લીધો। આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ કુરુક્ષેત્રમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। આ મહોત્સવમાં દેશ વિદેશના અનેક ભક્તો અને પર્યટકો હાજરી આપી રહ્યા છે। મહોત્સવના મુખ્ય આકર્ષણોમાંથી એક સંધ્યા આરતી છે, જેમાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ભાગ લીધો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ આપણા માટે ગૌરવની વાત છે। આ મહોત્સવ દ્વારા અમે શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશને વિશ્વભરમાં ફેલાવવા માટે પ્રયત્નશીલ છીએ। કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ આ અવસરે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને જણાવ્યું કે આ મહોત્સવ દ્વારા અમે આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી રહ્યા છીએ અને ભવિષ્યની પેઢીને ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ સત્રો અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશના વિખ્યાત વિદ્વાનો અને આચાર્યો પણ ઉપસ્થિત છે। આ મહોત્સવના આયોજન માટે હરિયાણા સરકાર અને કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહોત્સવના અવસરે કુરુક્ષેત્ર શહેરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને વિવિધ સ્થળોએ વિશેષ પ્રદર્શન અને પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના અવસરે કુરુક્ષેત્રમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે। આ મહોત્સવ દ્વારા ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને વિશ્વભરમાં ફેલાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।